હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આ વિડીયોની અંદર ડીડીસીએટી જીટીયુ યા કોઈ બી એક્ઝામની અંદર પૂછાતા એમસીક્યુ જેની અંદર પણ હોમ ફ્લો લાગશે, કંડક્ટર્સ પણ લાગશે, કરંટ, વોલ્ટેજ, રેઝિસ્ટર, પાવર કે રીતે ફાઉન્ડ કરવા એના વિવિધ પ્રકારના એક્ઝામ્પલ આપણે આની અંદર એમસીક્યુ તરીકે જોઈશું. આગળની સિરીઝ જો તમે ના જોઈ હોય એ પહેલા જોઈ લેવી, જેથી કરીને આ બધા એક્ઝામ્પલ તમને સોલ્વ કરવા ઈઝી પડશે. આગળની આપણે સિરીઝની અંદર બધા કન્સેપ્ટ સાથે કે રીતે એક્ઝામ્પલ પૂછાય, કે રીતે ફાઉન્ડ કરી શકીએ છીએ એના કન્સેપ્ટ આપણે સમજાયેલા છે. તો પેલા આગળનો સિરીઝ જોઈ લેવી, ત્યારબાદ આ સિરીઝ જોઈ. ઓકે, તો આપણે આ વિડીયોની અંદર ડિફરન્ટ ટાઈપના એક્ઝામ્પલ સોલ્વ કરવાની કોશિશ કરશું જે એમસીક્યુ દ્વારા હશે. ઓકે, જો અહીંયા what is the equivalent resistance if four resistors of 10 ohm are connected in parallel with each other? 10 ઓહ્મના 4 પ્રતિરોધને એકબીજા સાથે સમાંતરમાં જોડવામાં આવે તો તેના સમતુલ્ય પ્રતિરોધ કેટલો થાય? બરાબર છે. આવું એક રકમ છે ને એની અંદર તમે એમસીક્યુ જોઈ શકો છો. એ 2.5 ઓહ્મ, બી 40 ઓહ્મ, સી 0.4 ઓહ્મ, ડી 1.0 ઓહ્મ, 1 ઓકે. તો આ એક્ઝામ્પલને આપણે કેવી રીતે સોલ્વ કરીશું? જો 10 ઓહ્મના 4 પ્રતિરોધ આપ્યા છે, મતલબ કે ભાઈ અહીં જુઓ R1 એ પણ 10 ઓહ્મ, R2 એ પણ 10 ઓહ્મ, R3 એ પણ 10 ઓહ્મ, R4 એ પણ કેવું 10 ઓહ્મ. બરાબર, 4 પ્રતિરોધ કેટલા ઓહ્મના છે ભાઈ? 10 ઓહ્મના. બરાબર, 4 આવી ગયા. ક્લિયર. સમાંતરમાં જોડવામાં આવે તો તેનો સમતુલ્ય પ્રતિરોધ શોધો. બરાબર, ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધો, મતલબ અહીંયા રેઝિસ્ટર શોધવાનું કીધું છે. બરાબર, અહીંયા જોઈ શકો છો. ફાઇન્ડ આઉટ ઈચ અધર ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ. બરાબર, એટલે મતલબ આપણે ભાઈ રેઝિસ્ટન્સ શોધવાનો છે. ઓકે, ક્લિયર. તે કીધું હતું તો જુઓ એ જુઓ 1 ભાગ્યા આર ઇક્વિવેલન્ટ. બરાબર, સમતુલ્ય પેરેલલ કીધું. બરાબર, સમતુલ્ય પેરેલલ રેઝિસ્ટર શોધવાનું કીધું, સમાંતર કીધું. જુઓ અહીંયા સમાંતરમાં જોડવામાં આવશે તો સમાંતર આપણે શોધવાનું. સમાંતર પેરેલલ રેઝિસ્ટરનું સૂત્ર કયું હતું ભાઈ? આર હતું. બરાબર, R1 પ્લસ 1 upon R2 પ્લસ 1 upon R3 પ્લસ 1 upon R4. 4 રેઝિસ્ટર છે એટલે 4 લઈ લીધા. 4 રકમ મૂકી દઈશું. 1 upon 10 પ્લસ 1 upon 10 પ્લસ 1 upon 10 પ્લસ 1 upon 10. ક્લિયર. ઓકે, બસ હવે આનું દશા લઈશું. દશા જ લઈશું આપણે. દશા શું લેવાનું? 10 જ. ઓકે, ગુણ્યા 10, અહીંયા ગુણ્યા 10, લસા આપણે 10 લીધો. એલસીએમ જેને કહેવાય. બરાબર, લસા કેટલો લીધો? 10 લીધેલ છે. ઓકે, 10 10 1 તો અહીંયા આવશે 1. એક પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1. બરાબર, 10 10 1 10 10 1 10 10 1. ઓકે, અહીંથી 4 ભાગ્યા 10. ઓકે, પણ કેવું છે ભાઈ? 1 upon R equivalent. 1 upon R equivalent. બરાબર છે. મારે હવે ઊંધું કરી દેવાનું છે. આગળ શું કરશું? બરાબર, R equivalent ભાગ્યા 1 કરવાનું. તો 10 ભાગ્યા 4 કરશું. 2.5 ઓહ્મ આવશે. બરાબર, કેટલા આવશે? 2.5 ઓહ્મ. બરાબર છે. જો 1 upon રેઝિસ્ટર ઇક્વિવેલન્ટ છે તો હું રેઝિસ્ટરને ઉપર લઈ દઉં, ઇક્વિવેલન્ટને ઉપર લઈ દઉં, 1 ને નીચે લાવી દઉં તો અહીંયા પણ બદલાશે. 10 ઉપર જશે, 4 નીચે આવશે. ઓકે, 10 ભાગ્યા 4 કરશો એટલે 2.5 ઓહ્મ.
જવાબ આવશે તો આપણે આની અંદર આન્સર આવશે 2.5 ઓહ્મ. ધીસ ઇઝ કરેક્ટ આન્સર. ઓકે, ક્લિયર? આ રીતે એક સોલ્વ થાય. ઓકે, આગળ જોઈએ આપણે આગળની સિરીઝ જોઈએ. જો આની અંદર if the resistance of conductor is 10 ohm, find its conductance. બરાબર છે? રકમ આપેલી છે. if the resistance of conductor is 10 ohm. બરાબર છે? આ કંડક્ટર ના જે રેઝિસ્ટર છે 10 ઓહ્મ છે. હવે ફાઇન્ડ ઓફ કંડક્ટન્સ. કંડક્ટન્સ શોધવાનું કીધું છે કે આ કંડક્ટર ની અંદર કંડક્ટન્સ કેટલો હશે. બરાબર, 0.1 mho, 1 ohm, 1 mho, 0.1 ohm. ઓકે, ક્લિયર? શું હશે તે? જો વાહકનો અવરોધ 10 ઓહ્મ હોય, 10 ઓહ્મ હોય રેઝિસ્ટર, તેનો કંડક્ટન્સ શોધો. બરાબર છે? ક્લિયર? ગુજરાતીમાં આપેલું જ છે. ક્લિયર? ઓકે, તો આ કીધે શોધવાનું. બસ સિમ્પલ સાદું ફોર્મ્યુલા. કંડક્ટન્સ નો ફોર્મ્યુલા છે. કંડક્ટન્સ શોધવા માટેનું ફોર્મ્યુલા. શોધવા માટે સૂત્ર શું છે? ધ્યાન રાખજો. જી એટલે કંડક્ટન્સ કહેવાય. જી શું કહેવાય? કંડક્ટન્સ કહેવાય. ઇક્વલ ટુ 1/1 ભાગ્યા આર એટલે રેઝિસ્ટર થાય. ઓકે, આ એનું સૂત્ર છે. બસ કશું જ કરવાનું નહીં, બસ કિંમત મૂકવાની છે. 1/1 ભાગ્યા 10 કરો નીકળી જાઓ ભાઈ 0.1. બરાબર? શું આવશે? હોમ આવશે? નહીં આવે, મો આવશે. શું જવાબ આવશે? કંડક્ટરના યુનિટ કયો કહેવાય? સિમેન્સ કહેવાય. શું કહેવાય? સિમેન્સ. સિમેન્સ. બરાબર, આ એનો યુનિટ છે. બરાબર, એનો એકમ કયો છે? મો. તો 0.1 મો આવશે જવાબ. ક્લિયર? ઓકે, 0.1 મો આવશે. તો આની અંદર એમસીક્યુ ની અંદર સાચો આન્સર કયો છે ભાઈ? જો જોવા મળે છે 0.1 મો. આ રહ્યો, જોઈ શકો છો? આ છે સાચો આન્સર. ધીસ ઇઝ કરેક્ટ આન્સર. ઓકે, ક્લિયર? હવે આગળ જોઈએ. બીજું એક્ઝામ્પલ જોઈએ. ઓકે, આ બીજું એક એક્ઝામ્પલ છે. જો રકમ વાંચો. શું કહે છે? વોટ એ કરંટ. શું કહે છે ભાઈ? વોટ એ કરંટ વિલ ડ્રોન એ લેમ્પ ઓફ 40 વોટ. 40 વોટ નો એક લેમ્પ ની અંદર કરંટ ડ્રોપ થાય છે. બરાબર છે? ઓન 230 વોલ્ટ સપ્લાય. 230 વોલ્ટ નો સપ્લાય નો 40 વોટ નો લેમ્પ છે. એ કેવું છે ભાઈ? ડીસી સપ્લાય. જો આપેલો ડીસી સપ્લાય. ક્લિયર? ઓકે, તો કરંટ કેટલો ડ્રોપ થાય છે? 40 વોટ નો 230 વોલ્ટ ડીસી સપ્લાય વાળો એક બલ્બ ની અંદર કરંટ કેટલો ડ્રોપ થશે? મતલબ અહીંયા કરંટ શોધવાનું કીધું છે. બરાબર છે? ઓકે, રકમ ની અંદર શું શું આપ્યું છે જોઈ લઈએ. પી આપ્યો છે 40 વોટ. પી એટલે પાવર. ક્લિયર? વોલ્ટેજ આપ્યા છે 230 વોલ્ટ. કેવા? ડીસી. ધ્યાન રાખવાનું. એસી આપ્યું તો અલગ ફોર્મ્યુલા ચાલુ થઈ જશે. ઓકે,
એ ડીસી છે. એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, મિક્સઅપ થઈ જશે. ક્લિયર? ઓકે, તો કેવી રીતે શોધવાનું? કરંટ શોધવાનું કીધું છે, તો કરંટ કેવી રીતે ફાઉન્ડ કરવું? બરાબર, કારણ કે આની અંદર રજીસ્ટર આપ્યું નથી. શું નથી આપ્યું? રજીસ્ટર આપ્યું હોય તો તમે સ્વાભાવિક વસ્તુ આ સૂત્ર ડાયરેક્ટ મૂકી શકો. I ઇક્વલ ટુ બી ભાગ્યા. ઓકે, તો આની અંદર હવે રજીસ્ટર આપ્યું નથી તો કરશો શું? મેં પહેલા પણ આગળની સિરીઝમાં કીધું હતું, આગળના વિડીયોની અંદર બે ક્વોન્ટિટી હોય તો જ તમે કરંટ શોધી શકો. યા તો વોલ્ટેજ આવવો જોઈએ યા રજીસ્ટર આવવો જોઈએ. આ બંનેમાંથી બંને ક્વોન્ટિટી હશે તો તમે કરંટ શોધી શકશો. બરાબર, આવી વાત મેં કરી હતી. આ બંને ક્વોન્ટિટી તમારે ડાયરેક્ટ યા ઇનડાયરેક્ટ ઓલ્ટરનેટિવ રીતે તમારે શોધવી પડે. ઓકે, હવે આની અંદર રજીસ્ટર આપ્યો જ નથી. બરાબર, તો શું કરવું? ઓકે, રેઝિસ્ટરની જગ્યા પર હજી એક વસ્તુ આપી છે, પાવર આપ્યો છે. શું આપ્યો છે? પાવર. ઓકે, તો જો તો કે કરંટ શોધવો એ ખાસ ધ્યાન રાખજો. I ભાગ્યા P ભાગ્યા V. બરાબર, એક આ સૂત્ર બન્યું. પાવર આપ્યો હોય ત્યારે કરંટ કેવી રીતે શોધાય, ને રેઝિસ્ટર આપ્યો હોય ત્યારે કરંટ કેવી રીતે શોધાય? પાવર આપણે આપી દીધો છે 40 વોટ ભાગ્યા કેટલો સપ્લાય આપ્યો છે? 230 વોલ્ટ. કેવો? ડીસી. તો જવાબ શું આવશે? 40 ભાગ્યા 230 કરો તો જવાબ આવશે, કરી દેજો તમારી રીતે. એ જવાબ આવશે કેટલો આવશે? આટલો જવાબ આવશે 0.173 એમ્પિયર જવાબ આવશે. કેટલો જવાબ આવશે ભાઈ? 0. 0.173 એમ્પિયર કરંટ આવશે. બરાબર, આઈ નો જવાબ. ઓકે, 0.173 એમ્પિયર કરંટ આવશે. આ રીતે શોધાય. પીવી આપ્યું હોય તો આઈ શોધી શકો છો. ક્લિયર? ઓકે, ડન. આગળ જોઈએ. એક્ઝામ્પલ જોઈશું. જો અહીંયા બીજું એક એક્ઝામ્પલ. તો આની અંદર કીધે છે. ઓકે, ધ રેઝિસ્ટર ઓફ 60 વોટ 120 વોલ્ટ લેમ્પ છે. શું છે ભાઈ? ધ રેઝિસ્ટન્સ ઓફ 60 વોલ્ટ 120 વોલ્ટ લેમ્પ છે. ઓકે, એટલે કે આ 60 વોટ નો 120 વોલ્ટ નો 60 વોટ ને 120 વોટ ધરાવતો લેમ્પ નો રેઝિસ્ટન્સ કેટલો છે ભાઈ? એ આપણે ખબર નહીં, એ શોધવાનું છે. બરાબર છે, 60 વોટ નો 120 વોલ્ટ સપ્લાય વાળો બલ્બ નો રેઝિસ્ટર કેટલો નથી ખબર. બરાબર, રેઝિસ્ટર શોધવાનો છે. તો શું આપ્યું છે રકમની અંદર? પી આપ્યો છે ભાઈ 60 વોટ. વોલ્ટેજ તો આપ્યા જ છે 120 વોલ્ટ. ઓકે, શોધવાનું શું છે ભાઈ? રેઝિસ્ટર નથી ખબર. બલ્બ નો રેઝિસ્ટર કેટલો છે? નોટ આઈડિયા. ખબર છે ભાઈ? નથી ખબર. ચલો, ઓકે, તો એને કઈ રીતે શોધાય એ જોવો. હવે ધ્યાનથી જોજો. ક્લિયર? રેસ્ટ નથી આપ્યો તો કઈક તો કરવું પડશે. દવા કરવી પડશે. દવા કરવી પડશે. ઓકે, તો કે તે બનશે પી ઇક્વલ ટુ વી સ્ક્વેર ભાગ્યા આર. આ એનું સૂત્ર છે. શું છે? સૂત્ર. બરાબર, જો રજીસ્ટર ડાયરેક્ટ જો આ ક્વોન્ટિટી આપી, કઈ ક્વોન્ટિટી નથી આપી જોજો. કરંટ અહીંયા આપ્યું નહીં.
વોલ્ટેજ ભાગે આઈ આપ્યો હોય ને તો તમે ડાયરેક્ટ શોધી શકો રજિસ્ટર. અહીંયા એવું નહીં. બરાબર, અહીંયા પાવર આપ્યો છે. બરાબર, એટલે પાવર ની અંદર વોલ્ટેજ ને કરંટ બે સમાયેલા છે. ઓકે, ક્લિયર? આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. એટલે આ સૂત્ર બનશે. આ સૂત્રની મદદથી આપણે રજિસ્ટર ફાઉન્ડ કરવાનું છે. ક્લિયર? તો આપણે રજિસ્ટર ફાઉન્ડ કરી દઈએ. તો જુઓ, આર ઇક્વલ ટુ શું થશે ભાઈ? વી સ્ક્વેર ભાગ્યા પી થશે. બરાબર, કશું નહીં કર્યું. આરના આપણે કરતા બનાયા તો પી સીધું નીચે આવી ગયો. બસ બીજું કઈ છે નહીં ને ઉપર. ઓકે, વી તો આપેલા છે. કેટલા આપ્યા છે ભાઈ? 120 ગુણ્યા 120 બે વખત કરવાના. ઉપર સ્ક્વેર છે. શું છે ઉપર સ્ક્વેર છે? તમે આ રીતે કરી દીધું. ઓકે, ભાગ્યા પી તો આપ્યા જ છે 60 વોટ. ઓકે, તો ચલાવો ભાગ. ક્લિયર? 6 દુ 12. 2 ગુણ્યા 12 કેટલા થાય? 24. પાછળ એક મેડું 0. તો 240 ઓમ આવો. કેટલો જવાબ આવે? 240 ઓમ એનો આન્સર આવો. તો એક 240 ઓમ દેખાય છે? તમે જુઓ તો કે જી, એ ચોક્કસ 240 ઓમ દેખાય. તા એનો સાચો જવાબ આટલો જવાબ 240 ઓમ. ક્લિયર? ઓકે, આ કરેક્ટ આન્સર 240 ઓમ. ઓકે ભાઈ, ખબર પડી? ક્લિયર? હવે આગળ એક ટ્વિસ્ટેડ એક્ઝામ્પલ લઈએ થોડો. ઓકે, જો આની અંદર જ આપણે કરંટ શોધવાનું ટ્રાય કરીએ. કીધું એક કરંટ શોધો, તો કીધું શું થાય? બરાબર, આ જ એક્ઝામ્પલ ની અંદર આપણે કરંટ શોધીએ. શું કરીએ? કરંટ શોધવાનો ટ્રાય કરીએ. તો આનો કરંટ કેટલો મળશે? બરાબર, રજિસ્ટર આપ્યો નથી, કરંટ શોધવાનું કીધું. તો કરંટ કેવી શોધાય? આપણે સૂત્ર હતું I ઇક્વલ ટુ પી ભાગ્યા વી. બરાબર, પી કેટલા હતા? 60 વોલ્ટ અને 120 વોલ્ટ. 6 દુ 12. કેટલા થયું કરંટ? 2 એમ્પિયર કરંટ થયું. બરાબર, કરંટ શોધવાનું કે તો આ સૂત્રની મદદ શોધી શકવાનું. જ્યારે પાવર વાળા એક્ઝામ્પલ હોય ત્યારે. બરાબર, પાવર આપ્યો હોય તો ત્યારે આ સૂત્રનો યુઝ કરવાનું. ક્લિયર? ઓકે, હવે કદાચ વોલ્ટેજ શોધવાનું કે કરંટ આપ્યો છે, વોલ્ટેજ નથી આપ્યો. શું શોધવાનું કે? વોલ્ટેજ. તો કઈ નહીં કરવાનું, પી ભાગ્યા આઈ. બરાબર, પી આપ્યા 60, વોલ્ટેજ એમ્પિયર આપ્યા 2. 60 દુ સોરી 2 શું કહેવાય? ઓકે, આ સૂત્ર નહીં આવો. ઓકે, સોરી. ઓકે, તમને વોલ્ટેજ શોધવાનું કીધું. શું શોધવાનું કીધું? વોલ્ટેજ. તો પી ઇક્વલ ટુ વીઆઈ આનું સૂત્ર છે. ઓકે, તો વોલ્ટેજ ખબર નહીં, કરંટ ખબર છે, પાવર ખબર છે. તો વી ઇન્ટુ આઈ ગુણ્યા પી થશે. તો 60 ગુણ્યા 2 આવી ગયા 120 વોલ્ટ. બરાબર, રકમની અંદર સજ 120 વોલ્ટ. ઓકે, તો આવી રીતે કોઈ બી ક્વોન્ટિટી ફાઉન્ડ કરી શકાય. ક્લિયર? આટલી વસ્તુ. હવે આગળ જોઈએ. આગળ એક એક્ઝામ્પલ જોઈએ. ઓકે, શું છે? ધ રેટિંગ.
જો એક એક્ઝામ્પલ છે. The rating of an electrical bulb is 220 volt, 100 watt. It is operated at 110 volt. The power consumed by it will be. ગુજરાતીમાં જોઈએ એક ઇલેક્ટ્રિકલ બલ્બ છે જે 100 વોટનો 220 વોટનું રેટિંગ ધરાવે છે. જો તેને 110 વોટ સાથે જોડવામાં આવે તો તે કેટલો પાવર વાપરશે? બલ્બ છે 100 વોટનો છે, 220 વોટનું રેટિંગ સાથે જોડવામાં આવે ત્યારે એનું પરફોર્મન્સ જુદું હશે. આ જ બલ્બને આપણે 110 વોલ્ટ સાથે જોડવામાં આવે ત્યારે એનું પાવર કન્ઝમ્પશન અલગ હશે. બરાબર છે? બંનેમાં પાવર કન્ઝમ્પશન અલગ હશે. આપણે કીધું છે 110 વોલ્ટ સાથે ને જોડવામાં આવે તો એનું પાવર કન્ઝમ્પશન કેટલું થાય? બરાબર છે? એ આપણે અહીંયા કીધું છે. તો ઓપ્શન આપણે જોઈ લઈએ. એ ઓપ્શન આપવામાં આવ્યા છે. એ 50 વોટ, બી 75 વોટ, સી 90 વોટ અને ડી 25 વોટ. બરાબર છે? આ ઓપ્શન છે. ઓપ્શન કયું સાચું ઓપ્શન છે એ આપણે કાઉન્ટ કરીએ. આવા એક્ઝામ્પલ કેથી કરવા એ ખાસ જુઓ. ઓકે, શું કીધું છે ભાઈ? પાવર શોધવાનું કીધું હશે. શું કીધું? પાવર શોધવાનું કીધું હશે. ઓકે, ક્લિયર? તો હવે જોઈએ. પાવર શોધવાનું કીધું હશે. ઓકે, શું શું આપ્યું છે? વોલ્ટેજ આપ્યા છે 110 વોલ્ટ, 110 વોલ્ટ અને શું આપ્યું બીજું? 100 વોટ પાવર આપેલો છે પી. 100 વોટ. બરાબર? પાવર કન્ઝમ્પશન શોધવાનું કીધું છે. શું કીધું છે? પાવર કન્ઝમ્પશન. ઓકે, કેટલો પાવર વાપરશે તે એને શોધવાનું નહીં કીધા. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા જો સૂત્ર બનશે પી ઇક્વલ ટુ આપણે જેમ બનાવ્યું તેમ 20 સ્ક્વેર ભાગ્યા આર. શું બનશે? પી ઇક્વલ ટુ 20 સ્ક્વેર ભાગ્યા આર. ક્લિયર? ઓકે, બસ આ સૂત્રની અંદર આપણે ટ્રાય કરીએ. જો અહીંયા 100 વોટ આપેલા છે, પાવર આપેલો છે. વી પણ આપ્યો છે, કેટલો આલ્યો છે? પેલા સ્ટાર્ટિંગમાં 220 વોટ. બરાબર? એટલે સ્ટાર્ટિંગનો V1 અને V2 બે આપણે જોઈ લઈએ. 220 વોટ. બરાબર છે? આ સૂત્રની મદદથી હવે તમારું પાવર કન્ઝમ્પશન શોધવાનું છે. તમારે આર શોધવું પડશે. ક્લિયર? ત્યાં સુધી આગળ કશું કામ નહીં કરી શકો. તો આપણે પેલા આર કાઉન્ટ કરવો પડશે, પછી તમે આગળ ગણતરી કરશો. કેથી કરશો એ ધ્યાન રાખો. બરાબર? 220 ગુણ્યા 220 ભાગ્યા R9. ક્લિયર? આ સૂત્ર જ છે. ઓકે, હવે જો હવે શું કરશું આપણે? અહીં જુઓ, R9 લઈ જઈશું. બરાબર છે? 220 નહીં 9, 220 ગુણ્યા 220 9
પી નીચે લઈ જઈશું. શું કરશું? પી ને હવે નીચે લઈ જઈશું. આર અહીંયા જશે, પી છે અહીંયા આવશે. બસ આટલું જ ખાલી કર્યું, બીજું કઈ કર્યું નહીં. તો 100 વોટ નીચે આવશે. ક્લિયર? અહીં મેળવી જશે, અહીંયાથી મેળવી જશે. વધ્યા કેટલા? 484 ઓહમ. આવી ગયા? કેટલા આયા? 484 ઓહમ. આર આવી ગયો. બસ આર ની જરૂર હતી, બીજા કશાની જરૂર નથી. ઓકે, ક્લિયર? આ સૂત્રની અંદર આપણે મૂકી દેવાનું એટલે સીધો પાવર મળશે. કેટલાનો? 110 વોટ. બરાબર છે? બસ આ સૂત્રની અંદર હવા મૂકવાનું. આ સૂત્ર અહીંયા કરું છું. જુઓ શું કરવાનું ભાઈ? 20 કરી નહીં રાખવાના. હવે 110 વોટ લેવાના. આપણે કીધું છે ને 110 વોટ ઉપર હોય તો કેટલો પાવર કન્ઝમ્પશન થાય. બરાબર છે? આર આપણા મળી ગયા 484. આર એટલા માટે શોધવા પડ્યા હતા. બરાબર છે? આ બેનો ગુણાકાર કરશો એટલે 1200 થશે ભાગ્યા 484 ઓહમ થશે. ઓકે, તો એનો જવાબ આવશે 25 વોટ. બરાબર? પાવર કેટલો મળશે? 25 વોટ. ક્લિયર? તો એ જવાબ આવશે ડી, 25 વોટ. આ સાચો આન્સર છે. ક્લિયર? તો મિત્રો આવી રીતે ડિફરન્ટ ટાઈપના ડિફિકલ્ટી સ્ટેજના એક્ઝામ્પલ તમને એમસીક્યુ દ્વારા પૂછવામાં આવતા હોય છે. બસ લોજિકલી હોય છે. પાવર શોધો યા તો પછી વોટ, કરંટ શોધો, રેઝિસ્ટર શોધો, વોલ્ટેજ શોધો. બસ એની આસપાસ જ ક્વોન્ટિટી શોધવાની હોય છે. તો આ વિડીયો તમે સંપૂર્ણ જોયો હશે તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતે સોલ્વ કરવા આવા એક્ઝામ્પલ. તો જો તમને મિત્રો આ વિડીયો ગમ્યો હોય, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત. આની પીડીએફ આપણી વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. બરાબર છે? ક્લિયર? ટૂંક સમયની અંદર આપણે આની પીડીએફ આપણી પોતાની વેબસાઇટની અંદર મૂકવામાં આવશે. એ વેબસાઇટની લિંક તમારી યુટ્યુબની અંદર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને જોવા મળશે. ત્યાંથી આ પીડીએફ ડાઉનલોડ કરી દેવી. જય હિન્દ, જય ભારત.